પાંડેસરા વિસ્તારમાં શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો જપ્ત કરાયો છે। આ શંકાસ્પદ પનીરનો 25 દિવસ બાદ રિપોર્ટ ફેલ આવ્યો છે। પનીરમાં ફેટની માત્રા ઓછી હોવી અને પામન ઓઇલનું મિશ્રણ મળી આવતા રિપોર્ટ ફેલ આવ્યો। ગત 3 માર્ચે સુરત એસઓજી અને મહાનગરપાલિકા દ્વારા પનીરના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા। એ વખતે ગોડાઉનમાંથી 1400 કિલો પનીરનો જથ્થો જપ્ત કરાયો। સુરતના પાંડેસરામાં ભીડભંજન સોસાયટીમાં પનીરના ગોડાઉનમાં પોલીસ અને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન પોલીસે આરોપી મહેશ શર્માની ધરપકડ કરી। આરોપી છેલ્લા 2 વર્ષથી પામોલિન તેલ અને એસિડિક એસિડના મિશ્રણથી રોજનું 400 કિલો એનાલોગ પનીર બનાવી અલગ અલગ ડેરીમાં વેચતો હતો। આ શંકાસ્પદ પનીરનો 25 દિવસ બાદ રિપોર્ટ ફેલ આવ્યો છે। પનીરમાં ફેટની માત્રા ઓછી હોવી અને પામન ઓઇલનું મિશ્રણ મળી આવતા રિપોર્ટ ફેલ આવ્યો છે। આ સમગ્ર મામલે સંસ્થાના માલિક વિરુદ્ધ ફૂડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત।